તો મિત્રો આવી રીતનું કંઈક આપણે બનાવવાનું છે. તો આપણે એટલું કરશો એટલે મિત્રો તમારે આવી રીતનું કંઈક આવી જશે. તો તમારે નીચે આવતું રહેવાનું છે. નીચે આવશો એટલે તમારે જે સોંગ છે એના ઉપર જે ફોટો છે એના પર તમારે ક્લિક મારવાના છે. ક્લિક મારશો એટલે તમારે કલરવાળા પર ક્લિક મારી તમારે સ્ટારવાળા પર ક્લિક મારી દેવાનું છે. એટલું કરશો એટલે તમારે હવે જે તમારો પણ ફોટો મૂકવો હોય તો મૂકી શકો છો. તો અહીંથી હું આ ફોટો સિલેક્ટ કરી લઉં છું. એટલું કરીએ પછી તમારે પાછું આવતું રહેવાનું છે. પાછા આવશો એટલે તમારે અહીં જે હાલમાં આપણે જે મારા નંબર છે એ અહીંથી તમારે ભૂંસી નાખવાના છે. એટલું કરશો એટલે તમારે આ જેટલા પણ ફોન્ટ છે એ તમારે તમારા નામના બનાવી શકો છો. તો મિત્રો હવે આ છે આપણે ખૂણા પર દેખાશે એના પર તમારે ક્લિક મારી અહીંથી અમારે જે 1080 છે એના પર તમારે 720 કરી નાખવાના છે. એટલું કરશો એટલે તમારે હવે આપણે સેવ પર ક્લિક મારવાના છે. એ ઇમ્પોર્ટ કેવી રીતના કરી શકાય તો ડિસ્ક્રિપ્શન શું કહેવાય એ તમને આજે જણાવી દઈશ. તો મિત્રો આપણે યુટ્યુબ ઓપન કરી લેવાનું છે. યુટ્યુબ ઓપન કરી પછી તમારે સર્ચ કરવાનું છે. જે હાલમાં તમે વિડીયો જોવો છો અને હાલમાં તમે જોવો છો એ મારી ચેનલની ખોલી લઉં છું. તો એટલું કર્યા પછી હું ગમે તે વિડીયો સિલેક્ટ કરી લઉં છું. તો આપણે મિત્રો આ વિડીયો સિલેક્ટ કરી લીધો છે. એટલું કરશો એટલે તમારે જે અહીં તમને દેખાતો હશે વધુ છે એના પર તમારે ક્લિક મારી દેવાનું છે. અહીંથી પણ આપણે ફરીથી અહીંથી આપણે ક્લિક મારવાના છે. હવે જો મિત્રો અહીંથી આપણે ઇમ્પોર્ટ કરવાના છે. તો જો તમને દેખાતો હશે ન્યૂ એલાઇટ મોશન લિંક, તો આ છે આપણે જે એલાઇટ મોશનમાં મેં બનાવેલું છે એ આખી લિંક અહીં છે. તો આના પર તમારે ક્લિક મારશો એટલે તમારે ડાયરેક્ટ ઇમ્પોર્ટ થઈ જશે. જો મિત્રો અહીં છે આપણે એલાઇટ મોશન લિંક ડાઉનલોડિંગ કરો. તમારી પાસે એલાઇટ મોશન ના હોય તો અહીંથી તમે ડાઉનલોડિંગ કરી શકો છો. હવે મિત્રો આપણે ઇમ્પોર્ટ કરીને તમને બતાવી દઈએ કે કેવી રીતના આપણે ડાયરેક્ટ એલાઇટ મોશનમાં લઈ જશે અને આપણે ખાલી ફોટો એટલે મૂકવાનો છે. તો મિત્રો હવે આ લિંક પર આપણે ક્લિક મારવાના છે. તો મિત્રો એ લિંક પર ક્લિક મારી દીધું છે. તો મિત્રો હવે આપણે નેક્સ્ટ પર ક્લિક મારવા દેવાનું છે. નેક્સ્ટ પર ક્લિક મારી તમારે હવે આપણે ઇમ્પોર્ટ સેવ થવા માંડ્યું છે.